કરવામાં આવી છે, પરિવારજનોમાં રોષ છે, ત્યારે અમારા સંવાદદાતા હોસ્પિટલથી જોડાઈ ગયા છે સચિન પાટીલ. સચિન, હાલ શું પરિસ્થિતિ આપ ત્યાં જોઈ રહ્યા છો? તબીબો તો ફરાર થઈ ગયા છે, પરિવારજનો શું કહી રહ્યા છે? હિના, સ્વાભાવિક વાત છે કે આટલી મોટી ઘટના બને, હોસ્પિટલમાંથી કોઈ પણ જવાબદાર વ્યક્તિ હાજર ના હોય તો એનો રોષ સ્વાભાવિક રીતે દર્દીઓના સ્વજનોમાં દેખાય. અહીંયા આપણી સાથે કેટલાક સ્વજનો છે, એમની સાથે વાત કરીશું. શું આખી ઘટના અહીંયા બની છે અને અત્યારે હજી સુધી કોઈ પણ રિસ્પોન્સિબલ હોસ્પિટલમાંથી વ્યક્તિ અહીંયા હાજર નથી કે જે કોઈને જવાબ આપે? નહીં, એ લોકો કાલના વારંવાર કોલ કરી રહ્યા છે, પણ કોઈ પણ ડૉક્ટર યા કોઈ પણ ઓથોરાઇઝ પર્સન અહીંયા આવવા તૈયાર જ નહીં. એ લોકોના જવાબ જ ઊંધા ઊંધા હોય. કોઈ કે હું બોમ્બે છું, કોઈ કે હું સવારે આવીશ, પણ અત્યાર સુધી પણ કોઈ આવ્યું નહીં. અચ્છા, તમારા કોણ અહીંયા એડમિટ હતા અને શું કહેવામાં આવ્યું ને અત્યારે શું પરિસ્થિતિ? આ શું પરિસ્થિતિ? ભાઈ હતો, મારો ભાઈ હતો અને એને 9 વાગે લઈને દાખલ કર્યો. દાખલ કરીને એને કોઈ ઘેર કોઈને ખબર અંતર હતી નહીં. ડૉક્ટરે એની જાતેની સહી કરાવી, જાતેની સહી કરાવીને દાખલ કરી દીધો અને ઓપરેશન કરાવ્યું. હવે એને ડૉક્ટરે ઓપરેશન કર્યું, એમાં ઓફ થઈ ગયો ભાઈ. તો ડૉક્ટરનો 9 વાગે 10 વાગે 11 વાગે ફોન આવ્યો રાતે કે ભાઈ તમારો ભાઈ ઓફ થઈ ગયો. તો આ દાખલ કરતી વખતે સહી ના લીધી અને અત્યારે સહી કેમ લેવાની? અત્યારે તમને ક્યાંથી મળ્યો તમારો ટાઈમ? અચ્છા, આપ જુઓ અત્યારે અહીંયા પોલીસ અધિકારીઓ પણ પહોંચી રહ્યા છે. સાથે સાથે આ જે ગામ છે બોરીસણા, ત્યાં મોટા ભાગના બધા સિનિયર સિટીઝન્સ છે, એકલા રહે છે એવું છે? ના ના, એવું નથી, બધા ફેમિલી સાથે જ રહે છે. અને અહીંયા પણ જેટલા 18-19 જણા આવ્યા ને એમાં એવું પણ નથી કે બધા સિનિયર જ હોય, અને બધા વ્યક્તિ જેટલા એટલા બધા તંદુરસ્ત જ હતા. તો આ ઘટના કેવી રીતે બની, પ્રશ્ન એ જ છે. સૌથી મોટી વાત અહીંયા હું તમને બતાવું કે અહીંયા લિસ્ટ તમે જોશો તો આ લિસ્ટ તમે જુઓ, સુપર 100 ડોક્ટર્સ. હવે સુપર 100 ડોક્ટર્સમાંથી એક પણ વ્યક્તિ અહીંયા હાજર નથી જે રિસ્પોન્સિબલ હોય અને અહીંયા આવીને કોઈને જવાબ આપે. અને આ જે સ્થિતિ છે એ સ્થિતિ હોસ્પિટલમાં જોવા મળી રહી છે. હોસ્પિટલમાં જે પણ સ્ટાફ છે એમાં ફક્ત ને ફક્ત અહીંયા બાઉન્સર્સ ઊભા છે. હોસ્પિટલના રિસેપ્શન ઉપર કોઈ નથી અને કોઈ પણ વ્યક્તિ એવો હાજર નથી કે જે મીડિયાને પણ જવાબ આપે. અને અત્યારે પણ તમે જોશો તો જે પેશન્ટ્સ છે એમને અત્યારે આઈસીયુમાં જવા દેવામાં આવ્યા છે અને ત્યાં એમને જવાબ મળવા દેવામાં આવી રહ્યા છે કે એમના પેશન્ટ્સ અત્યારે શું કરી રહ્યા છે. અત્યારે પોલીસની ટીમ પણ જે છે અહીંયા પહોંચી છે અને સમગ્ર પ્રક્રિયા જે છે પ્રક્રિયા કાયદેસરની હાથ ધરવામાં આવી છે. હેલ્થ ડિપાર્ટમેન્ટને પણ જાણ કરવામાં આવી છે. જે લોકલ કોર્પોરેશનનું હેલ્થ ડિપાર્ટમેન્ટ છે એ પણ અહીંયા પહોંચે છે અને પહોંચીને જે સમગ્ર પ્રક્રિયા છે એ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. અને આપ જોઈ પણ રહ્યા છો અત્યારે પોલીસ અધિકારીઓ જે પહોંચ્યા છે એ રિલેટિવ્સ જે છે એમની સાથે વાત કરીને આખી જે પ્રક્રિયા છે પ્રક્રિયાને હવે આગળ વધારી રહ્યા છે. સ્વાભાવિક રીતે જે દર્દીઓ પાસે PMJY કાર્ડ નહોતું ત્યારે એ કાર્ડ નહોતું એ વ્યક્તિને કાર્ડ કાઢીને એમની જે છે એ ટ્રીટમેન્ટ અહીંયા કરવામાં આવી છે. અને આખી બસ ભરીને લાવવી, બસ ભરીને લાવ્યા બાદ અહીંયા સીધી એમની એન્જિયોપ્લાસ્ટી, એન્જિયોગ્રાફી કે પછી સ્ટેન્ટ મૂકી દેવા, આ અને એ પણ વિધાઉટ કન્સેન્ટ ફોર્મ. એટલે આ એક જે છે એ ખૂબ ગંભીર બાબત જણાઈ આવે છે. અને આપણે જોયું પણ છે ભૂતકાળમાં કે આ પ્રકારે હોસ્પિટલ્સ જે છે એ સરકારી રૂપિયા પોતાના ખિસ્સામાં ભરવા માટે આ પ્રકારે કોઈપણ પ્રકારની સર્જરી કે કોઈપણ પ્રકારનું ઓપરેશન કરીને પોતાના હોસ્પિટલ જે છે એનું જે જમા ધન રાશિ છે જમા ધન રાશિ વધારતા હોય છે. પછી પેશન્ટનું ભલે ગમે તે થાય, એ મૃત્યુ પણ થાય તો એની એમને પરવા નથી, પરંતુ ફક્ત ને ફક્ત એમનું હોસ્પિટલ ચાલવું જોઈએ, એમની હોસ્પિટલની જે રખરખાવ છે એ વ્યવસ્થિત હોવો જોઈએ. અને આ જે સ્થિતિ છે એ સ્થિતિ કડીના બોરીસણા ગામમાં આજે લોકોને ભોગવવાનો વારો આવ્યો છે. અને એ પરિસ્થિતિમાં આજે સ્થાનિક જે પણ લોકો છે અહીંયા આવેલા છે એમનો આક્ષેપ છે કે હોસ્પિટલ દ્વારા આ પ્રકારે સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અને એ ફક્ત ને ફક્ત રૂપિયા બનાવવા માટે. જો ખરેખર દર્દીઓને સારવાર આપવાની હતી, ખરેખર દર્દીઓને કોઈ સમસ્યા હતી તો ફેમિલીને કેમ ઇન્ફોર્મ ન કરવામાં આવ્યું, કે કેમ ફેમિલીને જે છે એ કન્સેન્ટ ફોર્મ પર સાઇન ન લેવામાં આવી અને આ સીધી પ્રક્રિયા હાથ ધરવામાં આવી? બિલકુલ સચિન, સવાલ અહીંયા એ જ ઊભો થાય છે કે ફેમિલીને ઇન્ફોર્મ કરવામાં કેમ ન આવ્યું? આભાર, વધુ વિગત આપની પાસેથી લેતા રહીશું. તો PMJY યોજના હેઠળ એક સાથે 19 વ્યક્તિઓને સ્ટેન્ટ મૂકવાની ક્યારેય પરવાનગી મળતી નથી. આ સૌથી મોટી બેદરકારી છે. હવે PMJY યોજના હેઠળ કેટલા આવા કેમ્પ ચાલ્યા છે તે પણ એક તપાસનો વિષય રહેવાનો છે. જ્યારે આટલી મોટી બેદરકારી સામે આવી, 19 લોકોને બસ મારફતે ખ્યાતિ હોસ્પિટલ લાવવામાં આવે છે, ત્યારે અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા સતત અમારી સાથે જોડાયા છે. કિંજલ, આરોગ્ય પ્રધાને તો કેટલીક બાબતો સ્પષ્ટ કરી જ દીધી છે.
કે જેમાં પીએમજેએવાય યોજના હેઠળ એક સાથે 19 વ્યક્તિઓને ક્યારેય સ્ટેન્ડ મૂકવાની પરવાનગી નથી મળતી. હોસ્પિટલ સામે તપાસ આદેશ આપી દેવામાં આવ્યા છે અને કેમ્પ યોજવા પહેલાના પણ કેટલાક ધારાધોરણો છે. કિંજલ, બિલકુલ કેમ્પ યોજવા પહેલાના સ્પષ્ટ ધારાધોરણો છે. ક્યારે પણ કોઈ પણ સરકારી યોજના માટે કોઈ પણ પ્રાઇવેટ હોસ્પિટલ કેમ્પ નથી કરી શકતી. ખ્યાતિ હોસ્પિટલમાં અત્યારે ડોક્ટરોનું લિસ્ટ આપણા જે સહયોગી સચિન દ્વારા બતાવવામાં આવ્યું છે, તે લોકો અવેલેબલ કોઈ પણ જવાબ નથી આપી રહ્યું. ત્યારે ખ્યાતિ હોસ્પિટલે પોતાની વેબસાઇટ ઉપર કેવું બ્રાન્ડિંગ કર્યું છે એ પણ આપણે જોઈ શકીએ છીએ કે તેમની પાસે એક નહીં અનેક કાર્ડિયોલોજિસ્ટ કહી શકાય કે ડોક્ટર્સ અહીંયા ઉપલબ્ધ હોવાની જે દાવો છે એ આ હોસ્પિટલનો છે. તો આખરે કોણે આ ઓપરેશન છે તે કર્યું છે? આપ જોઈ શકો છો કે કઈ રીતે પોતાનું જે બ્રાન્ડિંગ છે તે અલગ અલગ રીતે આ હોસ્પિટલ દ્વારા કરવામાં આવ્યું છે. ઈડી સ્પેશિયાલિસ્ટની વાત કરવામાં આવે કે પછી જે કાર્ડિયોલોજિસ્ટની જ વાત કરવામાં આવે તો અનેકનું જે કાર્ડિયા સર્જનની વાત કરવામાં આવે તો તમામ જે આપ જોઈ શકો છો કે જે તેમણે ફોટો સાથે તેમની પાસે કેટલા એક્સપર્ટ ડોક્ટરો છે તે વાત અહીંયા છે તે તેમણે કરી છે. પરંતુ સૌથી મહત્વની વાત એ આવે છે કે જ્યારે આપની પાસે એક્સપર્ટ ડોક્ટરો છે તો શું આપ જ્યારે કોઈ પણ પ્રકારની સર્જરી કરો છો તો સર્જરી પહેલાં પ્રાયર પરમિશન લેવાની હોય છે. તમામ દર્દીઓ છે તે કહી રહ્યા છે કે સર્જરી પહેલાં કોઈ પણ પ્રકારની પરવાનગી નથી લીધી અને મલ્ટી હોસ્પિટલ છે જે સેગમેન્ટ બતાવવામાં આવી રહ્યું છે કે 10થી વધારે જે સર્જરીઓ છે તે આ હોસ્પિટલમાં કરવામાં આવે છે. પરંતુ હોસ્પિટલના ડિરેક્ટર, હોસ્પિટલના માલિક કે હોસ્પિટલના અત્યારે મેનેજમેન્ટમાંથી કોઈ પણ વ્યક્તિ નથી કે જે અત્યારે આ જે કહી શકાય કે લોકો છે તેના સવાલોના જવાબ આપી શકે અથવા તો TV9ના સવાલોના જવાબ આપી શકે કે આખરે આ ગંભીર બેદરકારી કેમ? થોડાક પૈસા કમાવા માટે આ મોતની ચાદર ઓઢાડી છે તો ગુનેગાર કોણ છે? અને હોસ્પિટલ પોતે શું વાતમાં છે? શું હોસ્પિટલના મુખ્ય મેનેજમેન્ટને ખબર હતી કે આ પ્રકારનો કેમ્પ યોજાયેલો છે અથવા તો આ ડોક્ટરોની કે નીચેના જે કહી શકાય કર્મચારીઓની મિલીભગત છે? હોસ્પિટલની ચૂપ્પી ક્યાંક ને ક્યાંક બતાવી રહી છે કે તેમનું જે મેનેજમેન્ટ છે, મુખ્ય મેનેજમેન્ટ છે, તેમને આ તમામ બાબતની ખ્યાલ હતો અને અત્યારે હવે સમગ્ર બાબત ઉપર જે પડદો ઢાંકવાનો પ્રયાસ છે તે આ હોસ્પિટલ કરી રહી છે. બિલકુલ કિંજલ, આપે દર્શકોને ખૂબ અગત્યની જાણકારી આપી છે કે પ્રોફાઇલ જોઈને ભ્રમિત ન થવું જોઈએ જ્યારે આટલી મોટી ગંભીર ઘટના બની ગઈ છે. આભાર કિંજલ આપનો. તો જે રીતે સરકાર દ્વારા હવે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે, આરોગ્ય કમિશનર કે જેઓની ટીમ પણ હવે પહોંચવાની છે હોસ્પિટલ અને તે બાદ શું પગલાં લેવામાં આવે છે તેના ઉપર નજર રહેશે. જે ડોક્ટર્સ દ્વારા સર્જરી કરવામાં આવી હતી તે હોસ્પિટલમાં હાજર નથી, તેઓ ફરાર થઈ ગયા છે. જોકે દર્દીનો ગુસ્સો પણ એટલો બધો છે કે તેઓએ હોસ્પિટલમાં તોડફોડ કરી હતી. ખ્યાતિ હોસ્પિટલ જે વિવાદમાં આવી છે, 19 લોકોને બસ મારફતે આ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી, પરિવારજનોને જાણ કરવામાં ન આવી.